morning, dear student. જોઈએ વનસ્પતિના સેશનમાં આગળ શટલ સિસ્ટમ, ETS, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ આ બધી ક્રિયાની આપણે વાત કરીએ છીએ જે આપણે ચેપ્ટરમાં, રાઈટ? તો એમાં આપણે પહેલા જોશું શટલ સિસ્ટમ. શટલ સિસ્ટમ કોને કહેશું જેની આપણે વાત કરીએ? ઓકે, તો કે ભાઈ બે શટલ સિસ્ટમ છે. એમાંથી આપણે ફર્સ્ટ જોઈએ ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ સિસ્ટમ, है ना? तो તમે જો ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ સિસ્ટમ છે શું એની આપણે વાત કરીએ. ખરેખર આ શટલ સિસ્ટમના કાર્યથી ખાસ શું આપણે ગ્લાયકોલિસિસ કમ્પ્લીટ કરી દીધું, ક્રેબ્સ ચક્ર પૂરું કરી દીધું. આપણે અમારા સ્પેશિયલી અને ગ્લાયકોલિસિસ યાદ કરાવવાનો છે. શું મેં લખ્યું છે કે ભાઈ ગ્લુકોઝમાંથી શું બને છે? તો ભાઈ પાયરુવેટના કેટલા અણુ બને છે? 2 અણુ બને છે. તમને ખબર જ છે કે ભાઈ ગ્લુકોઝમાંથી પાયરુવેટના 2 અણુ બને. તો એ દરમિયાન શું થાય છે તમે જુઓ છો કે ભાઈ આ દરમિયાન આપણે ખબર જ છે કે ભાઈ NAD બે NAD ના અણુ છે કેવા કન્વર્ટ થાય છે? 2 NADH પ્લસ 2H માં કન્વર્ટ થાય છે. તમને ખબર જ છે. તો કે ભાઈ આ NADH2 ને હવે ક્યાં જવું પડે? તો કે ભાઈ આમાં શક્તિ સંચિત થયેલી છે એને જવું પડે કાળા સૂત્રમાં. તમે જો અહીંયા ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન લખ્યું છે. ભાઈ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન છે તમે વિચારી લો કે ભાઈ અત્યારે જો હું આ એક્ચ્યુઅલી બહારની મેમ્બ્રેન દોરી નાખું. આ બહારની મેમ્બ્રેન છે માઇટોકોન્ડ્રિયલ, તમે માની લો કે આ બહારની મેમ્બ્રેન છે, આ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન છે. અને આ બાજુ તમે વિચારી લો કે આ બાજુનો વિસ્તાર શું છે? તો કે ભાઈ અહીંયા આધારક. હવે આ બાજુ આધારક આવી જશે. આ ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ છે, આંતરપટલ અવકાશ છે. અને આ જે છે તમે લખ્યું છે કે શું છે? તો કે ભાઈ કોષરસ, રાઈટ? હવે થશે શું? તો કે ભાઈ જે NAD માંથી એમ બરાબર NAD માંથી શું બન્યું છે? NADH પ્લસ H મીન્સ 2 NAD છે, 2 NAD પ્લસ 2H બન્યું છે. હવે એનું ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ સિસ્ટમની મદદથી અંદરની તરફ સ્થાનાંતરણ થશે. કારણ કે આમાંથી શક્તિ મુક્ત થવી છે ત્યારે શું થવું જોઈએ કે અહીંયા રહેલા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં રહેલા ઘટકોમાંથી પસાર થવું પડશે. તે માટે એને અંદર થવું પડશે. તો થશે શું કે એને DH જે છે એ પોતાના જે હાઇડ્રોજન છે કોને આપી દે? તો કે ભાઈ DHAP ને આપી દે. અને DHAP કેમાં કન્વર્ટ થઈ જાય? ગ્લિસરોલ 3, બરાબર? 3 ફોસ્ફેટ. આ ગ્લિસરોલ 3 ફોસ્ફેટ જે છે માઇટોકોન્ડ્રિયામાં ગયો છે. આ કણાક સૂત્રનો ભાગ છે ને? આ કણાક સૂત્ર છે એટલે કે કણાક સૂત્રમાં અંદર એન્ટર થાય છે. એટલે કણાક સૂત્રમાં અંદર એન્ટર થયું. હવે ત્યાં આ ગ્લિસરોલ ફોસ્ફેટ જે છે ગ્લિસરોલ 3 ફોસ્ફેટ છે અકીન કેમાં કન્વર્ટ થઈ જાય? DHAP. અને ઈ પોતાના હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આપી દેશે FAD ને. હવે FAD હાઇડ્રોજનને સ્વીકારે કેવા કન્વર્ટ થાય છે? FADH2. પણ જો આમાં 2 અણુ હતા તો ટોટલ કેટલા હાઇડ્રોજન? 4 હાઇડ્રોજન પાસે ક્યાં? 2H into 2 એટલે 4. એમાં 2 DHAP સ્વીકારાય, 2 ગ્લિસરોલ 3 ફોસ્ફેટ બને. અહીંયાથી 4 હાઇડ્રોજન મુક્ત કર્યા છે. અને શું થશે? જે 2 FAD ના અણુ સ્વીકારે ને શું બની જશે? 2 FADH2 બની જતા હોય. તો હવે તમને ખબર છે કે FADH2 ના ઇલેક્ટ્રોન જ્યારે આમાંથી પસાર થશે જ્યારે આ અણુઓ જે છે અહીંયા ફરીથી દોરું છું આ સિસ્ટમ તમે જુઓ. एक्चुअली अलग कलर થી આપણે ડ્રો કરીએ કે તમને ખબર પડે છે બ્લેક કલર થી હોય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, બરાબર? આ ઘટકોમાંથી પસાર થશે ત્યારે વાત એ છે કે ભાઈ જ્યારે આના ઇલેક્ટ્રોન આમાંથી પસાર થશે ત્યારે શું થશે? તો ત્યારે ATP નું નિર્માણ થશે. તમને ખબર ત્યારે શક્તિ મુક્ત થવાની છે. હવે FADH2 છે તો FADH2 ના ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી પસાર થશે ત્યારે કેટલા ATP બનશે? તો સીધી વાત છે કે ત્યારે કેટલા ATP બનશે? તમે યાદ કરો આપણે ખબર જ છે કે FADH2 એક FADH2 માંથી 2 ATP બને. તમે જુઓ તો અત્યારે તો કેટલા અહીંયા NADH2 હતા? 2 NADH2. એટલે એક્ચ્યુઅલી ગ્લાયકોલિસિસ દરમિયાન શું હતું?
NaDH plus 2H, right? અને ઈ કેમાં કન્વર્ટ થઈ ગયા તો કે બે FADH2 માં કન્વર્ટ થઈ ગયા. તમે જોયું બે FADH2 માં કન્વર્ટ થઈ ગયા છે અને આ બે FADH માં એકમાંથી બે ATP ને બે FADH2 માંથી ટોટલ આપણે કેટલા ATP મળે? 4 ATP મળશે. તો ગ્લાયકોલિસિસ ના ચોખ્ખા ATP આપણને કેટલા મળ્યા હતા? તો કે ભાઈ ગ્લાયકોલિસિસ ના ચોખ્ખા ATP આપણને કહેતો તો કે ભાઈ તો બે જ ATP હતા જે ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયાના ચોખ્ખા ATP છે તમે કયો બરાબર ને. નેટ ઈ કેટલા હતા? 2 ATP અને બીજા આપણે કે ગ્લાયકોલિસિસ દરમિયાન આ NADH2 હતા એના આપણને માત્ર કેટલા મળશે? 4 ATP. ખરેખર 6 મળી શકત પણ ના FADH2 માં કન્વર્ટ થઈ ગયું માટે આમાં કન્વર્ટ થઈ ગયું છે માટે શું થયું આપણને 4 જ મળ્યા. તો ટોટલ પછી આપણે ગ્લાયકોલિસિસ ના કાઉન્ટ કરીએ તો કેટલા થશે? 6 ATP, રાઈટ? તો આ ગ્લાયકોલિસિસ ના આપણને 6 આ શટલ સિસ્ટમના ઉપયોગથી મળશે. બીજી શટલ સિસ્ટમ એ છે બરાબર ને જેની આપણે વાત કરીએ જો તો મેલેટ એસ્પાર્ટેટ શટલ સિસ્ટમ. સેમ વે હું અહીંયા ફરીથી શું કરી નાખું છું માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. આ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન તો આપણને એક જ છે પણ હું અહીંયા શું કરું છું પાછી બીજી અહીંયા મેમ્બ્રેન ડ્રો કરી નાખું છું. તમે આ બાહ્ય પટલ હે ને આપણે એકું નથી પણ જો આ દૂર બાહ્ય આવરણ મેં અહીંયા આ બાહ્ય આવરણ જ કર્યું છે, રાઈટ? અને તમે શું થશે આ ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ આંતરપટલ અવકાશ છે આપણે કહીએ છીએ ને આંતરપટલ અવકાશ. આ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન છે આ બાજુ આધારકનો ભાગ છે. સેમ વે શું થશે તો કે ભાઈ જો સેમ વસ્તુ અહીંયા ફરીથી ગ્લાયકોલિસિસ આપણને આપ્યું છે આ ફરીથી આપણે જોઈએ છે ગ્લાયકોલિસિસ. જુઓ ગ્લાયકોલિસિસમાં તમે કીધું જ છે કે ભાઈ આ ગ્લાયકોલિસિસ બે પાયરુવેટ બને તો એ દરમિયાન તમને આપણે કીધું કે બે ને ડી H plus 2H, રાઈટ? એટલે આમાંથી આ બન્યું છે પણ હવે NADH NAD માં કન્વર્ટ થશે પોતાના હાઇડ્રોજન ઓક્ઝેલોએસિટિક એસિડ નાખીને. 4 હાઇડ્રોજન ઓક્ઝેલોએસિટિક એસિડ સ્વીકારે અને આ ઓક્ઝેલોએસિટિક એસિડ કેમાં કન્વર્ટ થઈ જાય? મેલેટમાં. મેલેટ જો અંદર એન્ટર થયું કણાક સૂત્રમાં. મેં તમને કીધું કે અહીંથી તો કણાક સૂત્રનો ભાગ છે કણાક સૂત્ર. તો કણાક સૂત્રમાં જશે અને મેલેટ જે છે પાછી કેમાં કન્વર્ટ થશે? બરાબર તો કે ભાઈ ઓક્ઝેલોએસિટિક એસિડમાં કન્વર્ટ થયું ત્યારે શું થાય તો કે મેલેટ જે ઓક્ઝેલોએસિટિક એસિડમાં કન્વર્ટ થશે તો મેલેટ પોતાના હાઇડ્રોજન આપી દેશે NAD ને 4 હાઇડ્રોજન. તો બે NAD ના એક્ચ્યુઅલી 4 આપણે લીધા છે એટલે બે ઓક્ઝેલોએસિટિક એસિડ બે મેલેટ હોય આ બે મેલેટ અંદર ગયા છે એટલે જો હવે શું થશે બે NADH2 બની ગયા NAD માંથી અને શું થયું બે ઓક્ઝેલોએસિટિક છૂટા પડ્યા. હવે આ ઓક્ઝેલોએસિટિક એસિડ માંથી શું બનશે? ગળો એસ્પાર્ટેટ ના બનશે અને આ એસ્પાર્ટેટ જે છે તે એસ્પાર્ટિક એસિડ છે જે બહાર આવે અને શેનું નિર્માણ કરી દેશે તો કે બે ઓક્ઝેલોએસિટિક એસિડ. તો આ જે છે મેલેટ એસ્પાર્ટેટ શટલ સિસ્ટમ. શું થયું આ પ્રોસેસમાં કેવી તમે જુઓ ને તો કે ભાઈ અહીંયા જે પ્રોસેસ આપણે જે જોઈ આ મેલેટ એસ્પાર્ટેટ શટલ સિસ્ટમમાં તો કે ભાઈ એમાં જે આ બે NADH2 હતા ને એ અંદર જે તો NADH2 માં જ રહે છે એટલે કે ખરેખર જે NADH2 હતા એઝ ઇટ ઇઝ રહે છે NADH plus 2H આપણે જે લખીએ છીએ એ એઝ ઇટ ઇઝ રહેશે એ એમ જ રહેશે તો મારે લખવાની પણ જરૂર નથી એ 2NADH plus 2H જ રહેશે. અને તમને ખબર જ છે
તો એક NADH પ્લસ H માંથી કેટલા ATP મળે 3 બે છે એટલે કેટલા મળી જશે 6 ATP ઓકે 6 ATP અને તમને ખબર છે નેટ ATP ગ્લાયકોલિસિસ ના આપણે કેટલા ચોખ્ખા ATP આધારક આધારિત ATP ની વાત કરીએ તો નેટ ATP ની આપણે જો વાત કરીએ તો નેટ ATP એટલે કેવા ATP ની વાત કરું છું આધારક આધારિત ફોસ્ફોરીકરણથી જે આપણને મળ્યા થાય અને ATP ની સંખ્યા તમે કહો તો કેટલી હતી 2 ATP તો અહીંયા ગ્લાયકોલિસિસ ના આ શટલ સિસ્ટમ થી આપણે જો વિચારીએ મિલેટ એસ્પાર્ટેટ શટલ સિસ્ટમ તો આપણને કેટલા 8 ATP મળે યસ है ना तो जो આ બે શટલ સિસ્ટમ માંથી કે બે ગ્લાયકોલિસિસ ના કેટલા આપણને ATP મળી શકશે છે આપણે કાઉન્ટ કરશું ત્યારે તો એટલે સુકોષ કેન્દ્રિત કોષમાં આપણે કહીએ સુકોષ કેન્દ્રિત કોષમાં જો બે શટલ સિસ્ટમ છે એટલે શટલ સિસ્ટમ છે માત્ર કેવા જોવા મળે માત્ર સુકોષ કેન્દ્રિત સજીવમાં યસ અને એમાં આપણને બરાબર ને ટોટલ કાઉન્ટ કરશો તો 30 ગણા સૂત્રના અને જો 6 તમે લ્યો તો 36 અને જો તમે 8 લ્યો તો 38 એટલે કાતવામાં શું બરાબર છે 36 ATP or 38 ATP yes અને બીજું આપણે કહીએ તો કે ભાઈ આદિકોષ કેન્દ્રિત સજીવ જે છે આદિકોષ કેન્દ્રિત સજીવમાં આપણે વિચારીએ તો એમાં શટલ સિસ્ટમ આવેલી નથી તેમાં તો ઓલવેઝ કેવા મળશે ઓલવેઝ 38 ATP જ મળી શકે રાઈટ તો આપણે આ એક શટલ સિસ્ટમની વાત કરીએ આગળ આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બરાબર ને તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની વાત કરીએ નેક્સ્ટ ઓકે જોઈએ ETS સ્ટાર્ટ કરીએ શટલ સિસ્ટમ તો આપણે જોઈ લીધું ઓકે અને ત્યારબાદ આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની વાત કરશું ઓકે ચલો જો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તમને ખબર છે માઇટોકોન્ડ્રિયા કયા પટલમાં અંદરના પટલમાં આવેલું છે તો ખરેખર અંદરના પટલમાં જ આપણે વાત કરતા હોય તેમાં કેટલા ઘટકો આવેલા છે આ સિસ્ટમમાં કેટલા ઘટકો તો ખરેખર જો 4 ઘટકો કયા જોઈએ આપણે કીધું ને 4 ઘટકો છે ક્યાં તો કે ભાઈ એક તો FMF બરાબર ને ફ્લેવોપ્રોટીન ફ્લેવોમોનોન્યુક્લિયોટાઇડ FP ફ્લેવોપ્રોટીન અથવા તો તમે શું કહેશો ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ એકા બીજો એક કહીએ તો આયર્ન સલ્ફર કન્ટેનિંગ પ્રોટીન છે FES યસ આયર્ન સલ્ફર કન્ટેનિંગ પ્રોટીન છે એ પછીનો ઘટક આપણે કહીએ તો કે ભાઈ કોએન્ઝાઇમ Q તમે એને શું કહી શકો તો કે ભાઈ યુડિપિનોલ યસ યુડિપિનોલ રાઈટ ઓકે અને ચોથું આપણે ઘટક કહીએ તો સાઇટોક્રોમ સિસ્ટમ યસ સાઇટોક્રોમ આવો તમારે થાય જ ચલો ઓકે ચાલો સાઇટોક્રોમ્સ બરાબર ઓકે સાઇટોક્રોમ ની જો આપણે વાત કરીએ તો સાઇટોક્રોમ ના પ્રકારની વાત કરીએ જો તો સાઇટોક્રોમ क्या સાઇટોક્રોમ साइटोक्रोम B साइटोक्रोम C साइटोक्रोम C1 साइटोक्रोम C પણ જોશું આપણે સાइटोक्रोम A જોશું બરાબર સાइटोक्रोम A3 જોશું તો એમાં જો
ખરેખર આ જે બે છે યુબિક્વિનોન અને સાયટોક્રોમ સી એ કેવા છે મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર છે યુબિક્વિનોન અને સાયટોક્રોમ સી આ સાયટોક્રોમ સી છે તો આ બે કેવા છે તો બે બંને મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર છે બંને હલનચલન કરી શકે એવા ઇલેક્ટ્રોન કેરિયર છે હું લખું છું મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર ઇલેક્ટ્રોન વાહક ઓકે જો આપણે આની પહેલા ફોટોસિન્થેસિસ જોયું હતું તો ફોટોસિન્થેસિસમાં આપણે ઝેડ સ્કીન ની વાત કરી હતી યાદ છે ઝેડ સ્કીન તો કે ભાઈ ઝેડ સ્કીન જે છે એમાં મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર કયા તો ઝેડ સ્કીનમાં મોબાઈલ ઇલેક્ટ્રોનની કેરિયરની જો આપણે વાત કરીએ તો એ કયા થશે તો કે ભાઈ એમાં આ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આપણે વાત કરું છું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન તેમાં મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયરની આપણે વાત કરીએ તો પ્લાસ્ટોક્વિનોન છે પ્લાસ્ટોસાયનિન છે આ ઓકે જો કેવું છે આપણે અત્યારે આ ચાર ઘટકો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં આવેલા છે હું અહીંયા શું કરું છું કે બે કણાસૂત્ર ડ્રો કરું છું તો જો હું અહીંયા આ કણાસૂત્ર અહીંયા ડ્રો કરી આપણે આનાથી જો આ કણાસૂત્ર એની આ અંદરની મેમ્બ્રેન તમે જુઓ છો વચ્ચેનો આધારકનો ભાગ છે જે તમને ખબર જ છે તો હું શું કરીશ ખરેખર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમના ઘટકો ક્યાં આવેલા છે અહીંયા આવેલા છે આ આવરણમાં આવેલા છે અંત આવરણ આ જે છે અંત આવરણ છે તમને ખબર જ છે અને અંત આવરણમાં શું આવેલું છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તો હું શું કરીશ તો કે ભાઈ આ જે ભાગ છે ને આખો આપણે એને એનલાર્જ કરીએ આ જે ભાગ છે ને એને આપણે એનલાર્જ કરીએ એને હું અહીંયા ડ્રો કરું છું તો જુઓ અહીંયા આપણે ડ્રો કરીએ છીએ આ બહારનું આવરણ આ બાહ્ય આવરણ અને આ અહીંયા હું ડ્રો કરું છું આ અંત આવરણ છે આ આખું અંત આવરણ છે ઠીક આપણે કરી નાખીએ આ જે છે એ અંત આવરણ હું લખું છું કે આ આખું જે છે એ અંત આવરણ છે આ જે છે ને અંત આવરણ અને આ જે હતું ને શું હતું બાહ્ય આવરણ અને વચ્ચેની જે સ્પેસ છે ને એને હું શું કહીશ આંતરપટલ અવકાશ હે ને આ આંતરપટલ અવકાશ છે તો ચાર ઘટકો છે એ અહીંયા શું બનાવે ચાર કોમ્પ્લેક્સ બનાવે આપણે ફર્સ્ટ કોમ્પ્લેક્સ ડ્રો કરીએ પ્રથમ કોમ્પ્લેક્સ આપણે અહીંયા ડ્રો કરીએ છીએ જુઓ તો એમાં કયા ઘટકો આવેલા ફર્સ્ટ કોમ્પ્લેક્સમાં તો કે જો ફ્લેવોપ્રોટીન FMN અહીંયા હું ડ્રો કરું છું આ બનેલું છે FMN અને આયન સલ્ફર કન્ટેનિંગ પ્રોટીનનું બનેલું છે FS બરાબર પછી બીજું શું આ જે છે કોમ્પ્લેક્સ 1 છે આ જે છે શું છે કોમ્પ્લેક્સ 1 એટલે હું અહીં લખું છું કે આ જે અહીં લખું છું આ કોમ્પ્લેક્સ 1 છે સંકુલ 1 અને આ સંકુલ જે છે આપણે શું કહીશું NADH ડિહાઇડ્રોજિનેઝ સંકુલ અહીંયા હું લખું છું કે ભાઈ કોમ્પ્લેક્સ નું નામ શું
NADH dehydrogenase સંકુલ બરાબર ને એને હું શું કહી શકું તો કે ભાઈ એને FMN અને DH2 dehydrogenase સંકુલ કહી શકું બરાબર ને એને હું આવી રીતે એક જ મિનિટ આપણે આ નામ લખું કે ભાઈ એને મેં કીધું કે ભાઈ શું આપણે કહી શકીએ NADH અથવા તો હું કહી શકું FMN NADH2 dehydrogenase સંકુલ તો કે ભાઈ બીજું આપણે કહીએ તો બીજું સંકુલ અહીંયા હું ડ્રો કરું છું પણ એ સંકુલ 3 અહીંયા ડ્રો કરીશ અહીંયા જે હું દોરી રહી છું જુઓ આ સંકુલ 3 જે આપણે આ દોર્યું છે એ કયું સંકુલ છે તો કે ભાઈ 3 સંકુલ નંબર 3 છે બરાબર જુઓ તો અને જે શેનું બનેલું છે તો કે ભાઈ જે સાઇટોક્રોમ સાઇટોક્રોમ B C1 એટલે લખું છું સાઇટોક્રોમ B આવેલું હોય આયર્ન સલ્ફર કન્ટેનિંગ પ્રોટીન છે અને શું છે સાઇટોક્રોમ C1 એનું બનેલું છે આ કોમ્પ્લેક્સ કયું થઈ જશે કે ભાઈ આ કોમ્પ્લેક્સ 3 છે અને જેનું નામ જ હશે જે રેખા ચેન્જ કરવો સાઇટોક્રોમ B C1 કોમ્પ્લેક્સ સાઇટોક્રોમ B C1 સંકુલ યસ હવે કોમ્પ્લેક્સ નંબર 3 તો અહીં કોમ્પ્લેક્સ નંબર 3 ડ્રો કરું છું જુઓ અને એને આપણે કહી દઈશું FADH2 સંકુલ FADH2 સંકુલ પણ FAD જેવું છે અને આયર્ન સલ્ફર કન્ટેનિંગ પ્રોટીન તો જો બધે છે જ આયર્ન સલ્ફર કન્ટેનિંગ પ્રોટીન તો છે જ અને સાથે સાથે FADH2 આ જે છે અહીં સાઇટોક્રોમ બરાબર BC1 પછી આપણે લે દોર્યું છે પણ ખરેખર આ સંકુલ કયું છે તો કે ભાઈ આ કોમ્પ્લેક્સ 2 હતું અને જેનું નામ FADH2 dehydrogenase અથવા તો સક્સીનેટ dehydrogenase કોમ્પ્લેક્સ નું લખું છું અને FADH2 કયો કે સક્સીનેટ કયો dehydrogenase સંકુલ जो સક્સીનેટ dehydrogenase આ ઓલો ઉત્સેચક જ છે જે આંતર કે આવેલું છે અહીંયા કણાક્ષેત્રના અંતઃકણમાં આવેલું છે માર્કર એન્ઝાઇમ કીધું હતું ને TCS સાયકલમાં કે આ જે છે આપણે શું કહીએ છીએ માર્કર એન્ઝાઇમ એક છે આ માર્કર ઉત્સેચક યસ અને હવે આપણે વાત કરીએ સંકુલ નંબર 4 સંકુલ 4 જે છે જે અહીંયા આવેલું છે જો તો અને આપણે કહીશું સાઇટોક્રોમ A3 કોમ્પ્લેક્સ સાઇટોક્રોમ A3 બે કેવા છે કોપર કન્ટેનિંગ યુનિટ છે કોપર ધરાવે બે કોપર કેન્દ્ર ધરાવે અને આ સંકુલ જે છે કયો કોમ્પ્લેક્સ 4 તમે એને સાઇટોક્રોમ C ઓક્સિડેઝ સંકુલ પણ કહી શકો અને શું કહી શકો સાઇટોક્રોમ C ઓક્સિડેઝ અને હવે તો કે ભાઈ આ 4 સંકુલ આવેલા છે પણ સાથે સાથે મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર આવેલા છે આમાં વચ્ચે તો તમને ખબર જ છે કે ભાઈ મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર કયા યુબીક્વિનો અને સાઇટોક્રોમ C બંને મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર જો યુબીક્વિનોન છે ને આ બેની વચ્ચે યુબીક્વિનોન આ બેની વચ્ચે મૂવમેન્ટ કરશે અને આ બેની વચ્ચે યુબીક્વિનોન છે મૂવમેન્ટ કરવાનું છે બેની વચ્ચે મૂવમેન્ટ કરશે આ રીતના
સાયટોક્રોમ સી અહીંયાથી આની વચ્ચે મૂવમેન્ટ કરે છે, આની વચ્ચે, બરાબર ને? અહીંયા સાયટોક્રોમ અહીંયા મારે લખવું જોઈએ સાયટોક્રોમ સી. અહીંયા આપણે લખી નાખીએ કે આ સાયટોક્રોમ સી જે બહારની સપાટી ઉપર છે, બરાબર? આ અને આ આપણે ઘટક લઈ લીધા A3 અને U, રાઈટ? તો એ તો લાસ્ટ હતા. અને હજી પાંચમું સંકુલ આપણે કહે તો કયું? તો કે ભાઈ F0 અને F1. F0 અને સાથે કહે તો F1. અને કોમ્પ્લેક્સ 5 કહી શકીએ આપણે, કોમ્પ્લેક્સ 5. અને જે ATP સિન્થેટેસ છે, ATP સિન્થેટેસ સંકુલ. ઓકે, તો ખરેખર આ જે છે અહીંયા આવેલા છે ઘટકો ખરેખર શું થશે? તો કે ભાઈ NaDH2 ના ઇલેક્ટ્રોન આમાંથી પસાર થવાના છે. NaDH+ ના ઇલેક્ટ્રોન એટલે જ્યારે ઓક્સિડેશન થશે ત્યારે ઇલેક્ટ્રોન આમાંથી પસાર થશે, બરાબર? અહીંયાથી ઇલેક્ટ્રોન પસાર થવાના છે. ઇલેક્ટ્રોન એક વિજાણુ વાહકથી બીજા વિજાણુ વાહક તરફ મૂવમેન્ટ થશે, હે ને? આવી રીતના. અને પછી ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને પછી પાણીના અણુનું નિર્માણ થશે. આવી રીતના ઇલેક્ટ્રોન એક વિજાણુ વાહકથી બીજા વિજાણુ વાહક તરફ ભાગતું હોય. તો ETS આપણે એને જ કહીએ છીએ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. એટલે શું? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં વિજાણુ વાહકો છે જે ઇલેક્ટ્રોનનું વહન કરશે. જ્યાં પછીનો એવો પરિપથ કે જેમાં શું થશે? વિજાણુ એક ઇલેક્ટ્રોન, બરાબર? વિજાણુ એક ઇલેક્ટ્રોન વાહકથી એક ઇલેક્ટ્રોન વાહકથી બીજા ઇલેક્ટ્રોન વાહક તરફ વહન પામે, બરાબર? તો આવી રીતના આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આવેલી છે જેની આપણે વાત કરવાના છીએ. જો તો આ સિસ્ટમ છે આપણે અહીંયા જોઈએ જેના, બરાબર ને? જો સી કોમ્પ્લેક્સ 1, હે ને? આ કોમ્પ્લેક્સ 3 છે, આ જ કોમ્પ્લેક્સ 2 છે, આ જ કોમ્પ્લેક્સ 4 છે અને આ જ કોમ્પ્લેક્સ 5 છે. તો બધા કોમ્પ્લેક્સની વાત અને કેવી રીતે પ્રોસેસ થવાની છે જેની આપણે વાત કરવી છે. ઓકે, પણ આ જે કોમ્પ્લેક્સ છે એ શેનાથી અવરોધાય છે? તો કે ભાઈ રોટેનોન ને એમાઇડલ દ્વારા અવરોધાય. આ પેલું કોમ્પ્લેક્સ છે ને કોનાથી અવરોધાય? તો કે ભાઈ રોટેનોન અને એમાઇડલ. એનું કાર્ય એનાથી અટકાય છે, બરાબર? એમાઇડલ. પછી આ ત્રીજું છે ને ઇકોનાથી અવરોધકોના નામ લખે છે આપણે, અવરોધકો. યસ, જેના કાર્યને અટકાવે. સંકુલ 3 જે છે એનું અવરોધન તો કે ભાઈ એન્ટીમાઇસિન થી થાય. એન્ટીમાઇસિન. સંકુલ 2 ખાસ યાદ રાખવાનું છે, આનું અવરોધન આગળ ભૂલવાનું નથી. આનું અવરોધન ઇકોનાથી થશે તો કે ભાઈ એનું અવરોધન થશે એમાં, બરાબર? મેલોનેટ, બરાબર ને? જો લખી રહી છું અહીંયા. આવી ગયું છે તમારે કેમ ચેપ્ટર નંબર 9 માં? યાદ કરો મેલોનેટ. યસ, આ ઇમ્પોર્ટન્ટ છે, એને ભૂલવાનું નથી, બરાબર ને? પછી અવરોધન જે કોમ્પ્લેક્સ ચારના અવરોધન સાયનાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ તો આને પણ તમે યાદ રાખો. તમને એમ થાય કે ક્યાં અવરોધકો યાદ રાખવા? તો ઓબ્વિયસલી આ અવરોધકને યાદ રાખો, આ અવરોધકને યાદ રાખો, બાકી યાદ ન રાખો તો ચાલશે. ઓકે, જોઈએ આગળ, બરાબર ને? કે ભાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ઇલેક્ટ્રોનનું વહન કેવી રીતે થશે જેની આપણે વાત કરવી છે, બરાબર? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રોસેસ કેવી રીતે થશે છે આપણે જોઈએ. ઓકે, જો આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંતઃપટલ અને તમને ખબર છે કે સાથે સાથે બાહ્ય પટલ છે.
આમાંથી આપણે દોર્યું છે શું છે તો કે ભાઈ આ બાહ્ય પટલ છે તમે જોઈ શકો છો બરાબર ને બાહ્ય શું થશે આ પ્રોસેસ દરમિયાન તો કે ભાઈ એને BH FADH2 તમે યાદ કરો કઈ પ્રોસેસ તો કે ભાઈ ઘણા સૂત્રમાં જે થાય છે આધારક તરફ કઈ પ્રોસેસ થતી હોય તો કે ભાઈ અહીંથી લખું છું સાયકલ ક્રેબ્સ ચક્ર ખરેખર સક્સીનાઇલ કોએન્ઝાઇમમાંથી શું બન્યું હોય સક્સીનાઇલ કોએન્ઝાઇમ A માંથી શું બન્યું હોય સક્સીનેટ અને સક્સીનેટ માંથી શું બન્યો હોય તો કે ભાઈ સક્સીનેટ માંથી ફ્યુમેરેટ હે ને સક્સીનેટ માંથી શું બન્યું હોય ફ્યુમેરેટ એટલે હું અહીં લખું છું ફ્યુમેરેટ ઓકે અહીંયા ફ્યુમેરેટ ફ્યુમેરેટ માંથી શું બનશે મેલેટ યસ તો કે ભાઈ મેલેટ બનશે એટલે હું મેલેટ લખી નાખું પેલા મેં લખી નાખું ઓકે તો કે ભાઈ અહીંયા મેલેટ માંથી શું બનવાનું છે તો કે ભાઈ ઓક્ઝેલો એસિટિક એસિડ અહીંયા નાખું છું હો તો કે ભાઈ જુઓ આ જે મેં અહીંયા દર્શાવ્યું છે શું છે ક્રેબ્સ સાયકલના તબક્કાઓ છે આપણે કાંઈ એવું કામ નથી પણ આ અત્યારે અહીંયા લખ્યું છે TCS સાયકલ જે ક્યાં થાય છે કણાસૂત્રના આધારકમાં થાય છે આપણે TCS સાયકલ દર્શાવ્યું છે તો આ દરમિયાન તમને ખબર જ છે શું કહ્યું હતું તો કે ભાઈ NAD માંથી શું બની ગયું હતું NADH H યસ એની જ રીતના તમને યાદ છે સક્સિનિક એસિડ માંથી ફ્યુમેરિક એસિડ બન્યું હોય ત્યારે શું થયું હતું અહીં લખ્યું છે સક્સિનિક એસિડ માંથી ફ્યુમેરિક એસિડ પણ હું અહીં લખું છું કે આ દરમિયાન શું બન્યું હોય તો કે ભાઈ FAD છે એ કેમાં કન્વર્ટ થયા હોય FAD છે કેમાં કન્વર્ટ થયા હોય FADH2 માં કન્વર્ટ થયા હોય તો અહીં લખું છું કે ભાઈ FAD ઈ કેમાં કન્વર્ટ થયા છે FADH2 માં તો આવું એટલે આ પ્રોસેસ થઈ હતી જ્યારે સક્સિનિક એસિડ માંથી ફ્યુમેરિક એસિડ બન્યું હતું ત્યારે આ જ પ્રોસેસ થઈ હતી તમે જુઓ છો બરાબર તો હવે જ્યાં સુધી આ FADH2 જે છે અને NADH2 જે છે એમાંથી બંનેમાં શક્તિનો સંગ્રહ થયેલો છે તો જ્યાં સુધી આવા સંચય પામેલી શક્તિ ઉર્જા મુક્ત ન થાય ઉપયોગમાં ન લેવાય બરાબર ત્યાં સુધી તો આપણે કોઈ ક્રિયા નહીં કરી શકીએ એટલે આપણે જ્યાં પછી ઉર્જા મુક્ત નહીં થાય ખરેખર આનું ઓક્સિડેશન થશે ને ત્યારે શક્તિ મુક્ત થશે એટલે NADH H અને FADH2 માં સંચય પામેલી ઉર્જા મુક્ત થાય તો આપણે આ ઉર્જાનો ઉપયોગ કરી શકશું બરાબર ને ઓકે જ્યારે NADH H FADH H અને FADH2 નું ઓક્સિડેશન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ દ્વારા થશે જ્યારે ઓક્સિડેશન થયું આ NADH2 નું કેમાં ઓક્સિડેશન થયું NAD માં સેમ FADH2 જે છે ઈ પણ કેમાં કન્વર્ટ થઈ જશે FAD માં કન્વર્ટ થઈ જશે એટલે બંનેનું શું થશે ઓક્સિડેશન થશે આનું પણ શું થશે ઓક્સિડેશન થઈ ગયું કોનું FADH2 નું એ ઓક્સિડેશનની પ્રોસેસ તો ઓક્સિડેશન થાય અને એમાંથી નિર્માણ પામેલા ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન ગુમાવે ને અને સાથે સાથે શું ગુમાવે તો કે ઇલેક્ટ્રોન તો જુઓ તો હાઇડ્રોજન છે ક્યાં શિફ્ટ થયા છે તો કે ભાઈ આ જે હાઇડ્રોજન હતા એ હાઇડ્રોજન તો આ જગ્યાએ શિફ્ટ થાય છે તમે જુઓ છો અહીંયા હાઇડ્રોજન આવી ગયા એટલે આના જે હાઇડ્રોજન મુક્ત થાય ને એ તો અહીંયા આવી જાય છે
પણ એમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા ને ઇલેક્ટ્રોન ક્યાં આવશે તો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે આ અંતપટલમાં આવેલા ઘટકો તમે જુઓ આ ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા કે ઇલેક્ટ્રોન આવ્યા અને આ ઇલેક્ટ્રોન છે એટલે પછી આમ તમે જુઓ આ રીતે આ સિસ્ટમ એક બીજાનો વાહક બીજા બીજાનો વાહક વહન પામવાનું છે તો આ ઇલેક્ટ્રોનનું વહન ક્યાં સુધીનો થાય ઓક્સિજન સુધી જો અહીં ઓક્સિજન સુધી વહન આપણે કર્યું છે અહીંયા સુધી ઇલેક્ટ્રોનનું વહન થશે આ ઇલેક્ટ્રોન છે અહીંયા જુઓ તો પછી આ ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી પસાર થઈ આ વિવિધ બીજાણુ વાહકો દ્વારા આ બાજુ થઈને તમે જુઓ ફરીથી અને આ ઇલેક્ટ્રોન પછી ક્યાં પહોંચ્યા તો કે ભાઈ જુઓ અંતે આ ઓક્સિજન સુધી વહન પામે છે ઓક્સિજન સુધી વહન પામે છે અહીંયા ઓક્સિજન છે તે ઇલેક્ટ્રોન ના વહન પામીને આ માર્ગે વહન પામ્યા અહીંયાથી તમે જુઓ આ રીતે આ રીતે વહન પામીને આવ્યા ત્યારે અને FADH2 ની વાત કરીએ તો FADH2 માં તમે જુઓ શું થશે એવું જ કર્યું ને FADH2 પોતાના ઇલેક્ટ્રોન જો આ બાજુ અહીંયાથી ગયા ઉલટા અહીંયા ગયા અને અહીંયાથી પછી આ સીન પાછળ બરાબર ને તો એ બંનેમાંથી ઇલેક્ટ્રોનનું વહન ઓક્સિજન સુધી થાય એ ઓક્સિજનને ઇલેક્ટ્રોન મળે અહીંયા ઓક્સિજનને ઇલેક્ટ્રોન મળશે ઇલેક્ટ્રોન કોને મળી જશે ઓક્સિજનને મળી જશે અને પછી તમને ખબર છે કે અહીંયા શું થશે પાણીનું નિર્માણ થશે તમે જુઓ છો પાણીનું નિર્માણ થશે ત્યારે શું થશે શક્તિ પ્રાપ્ત થાય આ માટે આ કણાસૂત્રમાં આવેલા જ કણાસૂત્રમાં જે ટીસીએ સાયકલ થયું હતું એ ટીસીએ ચક્રમાંથી જ પ્રાપ્ત થયેલા આ જો ટીસીએ ચક્ર દરમિયાન જ બનેલા NADH છે NADH નું શું થાય છે તમે જુઓ છો કે NADH H નું ઓક્સિડેશન થાય એમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા આ ઇલેક્ટ્રોન સૌપ્રથમ કોને લીધા તો કે ભાઈ જો આમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા ને સૌપ્રથમ NADH ડિહાઇડ્રોજનસ સંકુલે લીધા સંકુલ 1 માં ગયા બરાબર ને એના દ્વારા ઓક્સિડાઇઝ્ડ બન્યા એટલે એના દ્વારા ઓક્સિડાઇઝ પામે કંઈથી મુક્ત થયા પછી અને ઇલેક્ટ્રોન કોને સ્વીકાર્યા તો કે ભાઈ જે આ પટલની અંદર જ આવેલું યુબિક્વિનોલ મોબાઇલ ઇલેક્ટ્રોન કેરિયર જે છે એને સ્વીકાર્યા અને એનું શું થઈ ગયું રિડક્શન થઈ ગયું UQH2 માં કન્વર્ટ થઈ ગયા એટલે ઇલેક્ટ્રોન અહીંથી આમ આવ્યા પણ યુબિક્વિનોલ તો જો ક્યાંથી ઇલેક્ટ્રોન મેળવે એ તો અહીંયાથી પણ મેળવે છે તમે જુઓ જ છો કે યુબિક્વિનોલ છે એને DH2 આગળથી તો ઇલેક્ટ્રોન મેળવે છે પણ સાથે સાથે જો તો FADH2 ના ઇલેક્ટ્રોન કે જે કોના દ્વારા કે FADH2 ના ઇલેક્ટ્રોન છે એ કયા તો સંકુલ 3 સક્સીને ડિહાઇડ્રોજનસ સંકુલ 2 સક્સીને ડિહાઇડ્રોજનસ સંકુલ તો મેં કીધું છે રમવાનું બીજું નામ આપણે શું કીધું છે FADH2 dehydrogenase yes સંકુલ ને પ્રાપ્ત થાય હે આ FADH2 ના ઇલેક્ટ્રોન કોને મળશે FADH2 dehydrogenase સંકુલ એટલે કે સક્સીનેટ dehydrogenase સંકુલ ને મળશે એના દ્વારા આ રેડોક્સ ઇક્વિવેલન્ટ કોને પ્રાપ્ત કર્યા યુબિક્વિનોલ ને હવે યુબિક્વિનોલ તો વિચારો એક્ચ્યુઅલી FADH2 નું નિર્માણ ક્યાં થયું હતું તો કે TCA ચક્રમાં સક્સિનિક એસિડમાંથી જ્યારે ફ્યુમેરિક એસિડ બનતું હતું એ દરમિયાન આ FADH2 બન્યા હતા અને એના ઇલેક્ટ્રોન હવે FADH2 માંથી આપણે D માં કન્વર્ટ થઈ જાય છે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થયા યુબિક્વિનોલ ને હવે આ રિડ્યુસ્ડ યુબિક્વિનોલ અહીંયા આ રિડ્યુસ્ડ આ કેવું છે યુબિક્વિનોલ ને યુબિક્વિનોલ કહીએ અને શું કેવું પડે યુબિક્વિનોલ અને જે હવે ઇલેક્ટ્રોન કોની તરફ પાસ કરે સાઇટોક્રોમ C તરફ યુબિક્વિનોલ છે ઇલેક્ટ્રોન કોને આપી દે સાઇટોક્રોમ C ને પણ કોના દ્વારા પણ તો કે ભાઈ સાઇટોક્રોમ B C1 કોમ્પ્લેક્સ વાળા ડાયરેક્ટલી નહીં સમજાણું આ તો જસ્ટ મેં તમને કીધું કે આમ નહીં આવે
પણ એ આવશે કેવી રીતે? તો કે ભાઈ વચ્ચે કોમ્પ્લેક્સ છે ને એના દ્વારા આવશે. સાઇટોક્રોમ બી અને C1 દ્વારા થઈ અને પછી કોની પાસે આવે? પછી C પાસે આવે. હવે C તો ક્યાં આવેલું છે? તમે જુઓ, અંતઃપટલની બહારની સપાટી એટલે અંતઃપટલ અવકાશ તરફ છે. જે મોબાઈલ ઇલેક્ટ્રોન કેરિયર છે જે કોની વચ્ચે ઇલેક્ટ્રોનનું વહન કરાવે? તમે જુઓ છો કે જે કોમ્પ્લેક્સ 3 અને કોમ્પ્લેક્સ 4 વચ્ચે વહન કરાવે છે. યુબી પીરિયડ કોની વચ્ચે હતો? કોમ્પ્લેક્સ 1 અને કોમ્પ્લેક્સ 3 વચ્ચે. અને બીજું કોની વચ્ચે? કોમ્પ્લેક્સ 2 અને 3 ની વચ્ચે. જ્યારે આ અહીંયાથી અહીંયા સુધી. હવે ઇલેક્ટ્રોન લાસ્ટ કોને પ્રાપ્ત થાય? તો કે ભાઈ હવે ઇલેક્ટ્રોન લાસ્ટ ઇલેક્ટ્રોન કેરિયર તરફ આવ્યું સંકુલ 4 સાઇટોક્રોમ C ઓક્સિડેઝ એની પાસે ઇલેક્ટ્રોન કે તમને ખબર છે કે A3 કેવા છે? કપલ્ડ સાઇટોક્રોમ સિસ્ટમ યુગ્મિત આ બે જોડાયેલા છે સાઇટોક્રોમ A3 કપલ્ડ સાઇટોક્રોમ સિસ્ટમ છે. ઓકે અને જે બે કોપર કેન્દ્ર ધરાવે છે તો અહીંયાથી ઇલેક્ટ્રોન હવે કોને મળી જાય છે? ઓક્સિજનને. તમે જુઓ છો ઓક્સિજનને પ્રાપ્ત થઈ ગયા, રાઈટ? હવે ઓક્સિજન સાથે સાથે શું સ્વીકાર્યું હોય? તો કે ભાઈ ઓક્સિજન છે સાથે સાથે હાઇડ્રોજનને પણ સ્વીકારે છે. તમે જુઓ છો હવે હાઇડ્રોજન કયો? તો કે આ તરંગમાંથી કોઈ પણ આવેલો હાઇડ્રોજન હોઈ શકે અથવા તો આ પણ હાઇડ્રોજન હોઈ શકે, કોઈ પણ હોય. આ તરંગમાં કોઈ પણ સ્ત્રોતમાંથી હાઇડ્રોજન મુક્ત થયો હોય, હાઇડ્રોજન આ ઓક્સિજન સ્વીકારે, ઓક્સિજન ઇલેક્ટ્રોન સ્વીકારે અને જો આ બધું ભેગું મળીને શું બની જશે? એટલે હું તમને બતાવું કે ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન અને ઓક્સિજન તમે જો આ બધું સાથે મળીને શું બની જશે? પાણીનો અણુ. બરાબર ને? આવી રીતના તો કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોન વહન પામ્યા હતા બરાબર ને ત્યારે શું થઈ હતી? શક્તિ પણ મુક્ત થઈ હતી. જ્યારે ઇલેક્ટ્રોન એકબીજાનો વાહક છે જો તમને કીધું છે કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં એક વાહકથી બીજા વાહક તરફ આપણે જોયું ને એક વાહકથી બીજા વાહક તરફ આપણે આમ જોયું અહીંયાથી ઇલેક્ટ્રોન આ રીતે ગયા અહીંયા અને આ જગ્યાએથી ઇલેક્ટ્રોન આ રીતે ગયા. તો જ્યારે ઇલેક્ટ્રોન એકબીજાનો વાહક બીજા વાહક તરફ આપણે કહીએ કે સંકુલ 1 થી છેક ક્યાં સુધી પહોંચે? 4 સુધી પહોંચે એટલે ઇલેક્ટ્રોનનું વહન જે અહીંયા સુધી થાય છે સંકુલ 1 થી ક્યાં સુધી થાય છે? સંકુલ 4 સુધી થાય છે. તો ઈ જે આખી પ્રોસેસ છે એ કોની સાથે યુગ્મિત થાય? તો કે ભાઈ એડીપી તેમજ ઇનઓર્ગેનિક ફોસ્ફેટને બરાબર જોડી અને એટીપી નું નિર્માણ કરવા માટે કોની સાથે? તો કે ભાઈ એટીપી સિન્થેટેઝ સાથે યુગ્મિત થાય છે. આ ઇલેક્ટ્રોનનું વહન આ બધા ઇલેક્ટ્રોન વાહક તરફ થઈ ઇલેક્ટ્રોન કોમ્પ્લેક્સ 1 થી કઈ તરફ થયું? કોમ્પ્લેક્સ 1 થી કોમ્પ્લેક્સ 4 તરફ થયું. તો ઈ જ્યાંથી ઇલેક્ટ્રોનના વહનની ક્રિયા છે કોની સાથે સંકલિત થાય છે? તો ઇલેક્ટ્રોનના વહનની ક્રિયા એટીપેઝ ઉત્સેચક બરાબર કોમ્પ્લેક્સ 5 સાથે સંકલિત થાય, યુગ્મિત થાય અને પછી એક લાસ્ટ જુઓ શું થશે? એડીપી અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટ જોડાઈને એટીપી બની જાય છે. કેટલા એટીપી બનશે એનો આધાર કોના ઉપર છે? તો કે ભાઈ આ દરમિયાન સંશ્લેષણ પામતા એટીપી ના અણુઓની સંખ્યા ઇલેક્ટ્રોન કાંટા પર નિર્ભર છે. જો બરાબર કેટલા ઇલેક્ટ્રોન બનશે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે?
તો કે ભાઈ એની સંખ્યા જે છે સંશ્લેષણ પામેલા એટીપી ની સંખ્યાનો આધાર ઇલેક્ટ્રોન દાતા ઉપર છે. જો ઇલેક્ટ્રોન દાતા NADH H હોય તો જ્યારે એના ઇલેક્ટ્રોન અહીંયા સુધી વહન પામે છે ત્યારે જો આ એક વખત હાઇડ્રોજન આ બાજુ એકત્રિત થયા, અહીંયાથી જ્યારે ઇલેક્ટ્રોન વહન પામે છે ત્યારે શું થયું, યુબીક્વિનોન પોતે ઇલેક્ટ્રોન છે ને, યુબીક્વિનોન શું કરે છે, આ તરફમાંથી હાઇડ્રોજન સ્વીકારે છે ને, જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે સાથે સાથે અહીંયાથી હાઇડ્રોજન સ્વીકાર્યું હોય, UQH2 માં કન્વર્ટ થઈ ગયા છે. જેવા યુબીક્વિનોન ઇલેક્ટ્રોન સ્વીકારે ને હાઇડ્રોજન સ્વીકારે, ઈ હાઇડ્રોજન હે તમે વિચારો અહીંયાથી જેવા યુબીક્વિનોન ઇલેક્ટ્રોન સ્વીકારે ને અહીંયાથી શું હાઇડ્રોજન સ્વીકારે, ઈ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનું સ્થળાંતરણ તો ક્યાં થયું છે, તો કે હાઇડ્રોજનનું સ્થળાંતરણ અહીંયા થયું છે. એટલે તમે જો કઈ બાજુથી ઇલેક્ટ્રોન આવે છે, કોમ્પ્લેક્સ 1 આગળથી પાસ થયું ત્યારે હાઇડ્રોજન આ બાજુ એકત્રિત થયા, જ્યારે કોમ્પ્લેક્સ 3 આગળથી પાસ થાય ત્યારે હાઇડ્રોજન એકત્રિત થયા, અને હવે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે, કોમ્પ્લેક્સ 4 આગળથી પસાર થશે ત્યારે પણ હાઇડ્રોજન. તમે જો છો અહીં 4 હાઇડ્રોજન, અહીં 4 હાઇડ્રોજન, અહીં 2 હાઇડ્રોજન છે, 2 કેમ, તો કે 2 હાઇડ્રોજન તો અહીંયા પાણીના નિર્માણમાં વપરાઈ ગયા. તમે જુઓ છો અહીંયા એમ અહીંયા 2 હાઇડ્રોજન, તો આ જે હાઇડ્રોજન છે 3 વખત અહીંયા એકત્રિત થયા. તો આ બધા હાઇડ્રોજન એટલે ખરેખર 2 હાઇડ્રોજન અહીંયાથી ગણો, અહીંયાથી ગણો એમ ટોટલ બરાબર 3 વખત હાઇડ્રોજન આ બધા પાસ થશે. આ બાજુ ઢોળાંશ તૂટે ત્યારે આ 2 હાઇડ્રોજન પાસ થાય ત્યારે એક એટીપી નું નિર્માણ થાય. આમાંથી 4 માંથી આપણે ટેક્સ 2 હાઇડ્રોજન જ છે, એના 2 હાઇડ્રોજન જ્યારે અહીંથી આમ પાસ થશે ત્યારે બીજા એટીપી, તમે આના કહી દો ત્રીજા, આ બધા હાઇડ્રોજન આપણે કાઉન્ટમાં ગણ લેવાના છે. ખરેખર તો એવું છે કે 4 હાઇડ્રોજન બરાબર 1 એટીપી, આની ગણતરી બધા અલગ અલગ કે છે. તો અહીંયા 4 છે, અહીંયા 4 છે, બરાબર ને, બીજા 4 હાઇડ્રોજન તો બીજો એટીપી, પણ પછી 2 હાઇડ્રોજન બરાબર શું થશે, 1/2 એટલે ટોટલ 2.5 એવું આમ મળે છે. પણ એવું આપણે નથી ગણવાનું, આપણે 3 એટીપી કહી દઈએ છીએ, 3 એટીપી બધાની અલગ અલગ છે, બરાબર ને. એવી જ રીતે તમે FADH2 નું જુઓ તો કે ભાઈ FADH2 ના ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી આમ પસાર થશે તો ત્યારે ઇન્ક્રીમેન્ટ તો તમે જુઓ, હું આને થોડું હવે આપણે એને વાઇપ કરી નાખીએ કારણ કે આમથી આપણે જરૂર નથી. જો તો જોઈએ આપણે કશું હું એવું કહેવા માંગુ છું કે અહીંયાથી જે હાઇડ્રોજન શિફ્ટ થાય છે, આ એક વખત શિફ્ટ થયા, જ્યારે ઇલેક્ટ્રોન આમ આગળ વહન પામતા હોય આ બાજુ, ત્યારે અહીંયાથી પાછા હાઇડ્રોજન આવી ગયા કદાચ, બરાબર ને, અને ઇલેક્ટ્રોન તો આગળ વધ્યા છે, ઇલેક્ટ્રોન આ બાજુ ગયા, પણ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા ત્યારે પાછા હાઇડ્રોજન પર, ત્યારે 2 જ હાઇડ્રોજન આવ્યા કારણ કે 2 હાઇડ્રોજન તો શું થયું, પાણીના નિર્માણમાં સાથે, બરાબર, 2 હાઇડ્રોજન તો પાણીના નિર્માણમાં ગયા. તો અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 4 હાઇડ્રોજન, અહીંયા 4 હાઇડ્રોજન, તો વિચારો 1 એટીપી આનો ગણો, 1 એટીપી આનો ગણો, 1 એટીપી આનો ગણો. આપણે ટેક્સ્ટમાં તો એવું જ કીધું છે કે 2 હાઇડ્રોજન 1 એટીપી. પણ એ ક્યારે બનશે, તો કે આ બધા હાઇડ્રોજન છે, આ બધા હાઇડ્રોજન ક્યાંથી પસાર થવાના છે, તો કે ભાઈ આ હાઇડ્રોજન છે આ પટલમાંથી જ્યારે બાજુ પસાર થશે ત્યારે શું ઢોળાંશ તૂટે, કારણ કે અહીં હાઇડ્રોજનનું એકત્રીકરણ થયું છે ને, અહીંયા હાઇડ્રોજન વધી ગયા છે, અહીંયા હાઇડ્રોજન ઘટી ગયા છે. આપણે હમણાં કેમિયોસ્મેટિક હાઇપોથેસિસની વાત કરી છે, અને જ્યારે હાઇડ્રોજન આ બાજુ સ્થળાંતરણ પામે છે એટલે આવ્યા ત્યારે શું થશે, એડીપી માંથી શું બની જશે, એટીપી નું નિર્માણ થશે. આ દરમિયાન એટીપી નું નિર્માણ થશે, તમે જુઓ છો, બરાબર ને. અહીંયા આપણે આમ જુઓ તો અહીંથી આ એટીપી નું નિર્માણ થયું છે, તો આવી રીતે છે. તો જો જ્યારે NADH+ ઇલેક્ટ્રોન દાતા છે ત્યારે કેટલા એટીપી, તો કે ભાઈ આ એક વખત આના અને આના એટલે 3 એટીપી. NADH
NADH પ્લસ H હોય ત્યારે 3 એટીપી અને FADH હોય તો તમે જો FADH2 નામ જોઈએ FADH2 ના ઇલેક્ટ્રોન અહીંયાથી આવ્યા છે આ ઇલેક્ટ્રોન આમ ગયા ત્યારે અહીંયાથી હાઇડ્રોજન આવ્યા અને સ્વીકાર્યા હાઇડ્રોજન તો ક્યાં વયા ગયા આ બાજુ પણ ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા ઇલેક્ટ્રોન આ બાજુ જશે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા આવે ત્યારે પાછા હાઇડ્રોજન આ બાજુ આવશે તો જો હાઇડ્રોજન અહીંયા આવ્યા એક કેટલી વખત આવ્યા બે વખત 1 and 2 જ કાઉન્ટમાં લેવાના છે બરાબર તો જ્યારે FADH2 હોય ઈ ઇલેક્ટ્રોન દાતા હોય ત્યારે કેટલા એટીપી બનશે 2 એટીપી બનશે આપણે કહીશું થિયરી બધાય અલગ અલગ આવી છે ઘણી બધી હાઇપોથેસિસ એ રજૂ થઈ છે પણ કોઈ બી એટલી એક્સેપ્ટેડ નથી પણ કેમિયોસ્ફેરિક હાઇપોથેસિસ એ વેલ એક્સેપ્ટેડ છે પણ એમાં પ્રોટોન કેટલા બાજુ પાસ થશે ને એના ઉપરથી એટીપી ની ગણતરી કરવાની છે પણ પ્રોટોન જો આપણે ગણવા બેસે તો અહીં તો 4 છે અહીંયા 4 છે અને અહીંયા 2 છે ટેક્સ્ટમાં તો એવું કીધું છે કે બે પ્રોટોન મૂવ થાય ત્યારે એક એટીપી ગણવાના તો તમે એવું NADH નું વિચારવા બેસો તો 4 ને 4 8 ને 9 ને 10 એટલે ટોટલ કેટલા તો 5 એટીપી થાય તો NADH2 માંથી કેટલા થાય 5 પણ 5 એટીપી નહીં બરાબર કેટલા લેવાના છે 3 આવું છે ઓકે એટલે આ આપણે જોયું જો ઓક્સિજનની હાજરી અતિ આવશ્યક છે કારણ કે સમગ્ર તંત્રમાંથી હાઇડ્રોજનને મુક્ત કરે મીન્સ દૂર કરે જે આપણે પછી જોઈએ ઓક્સિજનનો રોલ તો છેલ્લો છે ને આપણે અત્યારે આ જે આપણે વાત કરી ઇલેક્ટ્રોન દાતા NADH2 હોય તો 3 એટીપી FADH2 હોય તો 2 એટીપી બરાબર ને તો આ તો આપણે જોયું પણ ઓક્સિજન ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયામાં ખૂબ જ મહત્વનું છે શ્વસનની ક્રિયા ઓક્સિજનની હાજરીમાં પૂરી થશે પણ ઓક્સિજનનો રોલ તો જો ક્યાં તો કે ભાઈ આ ઓક્સિજન આવ્યા વાતાવરણીય ઓક્સિજન છેલ્લે અંદર એન્ટર થયો છે આ છેલ્લે આવ્યો ક્યાંય ક્રસ્ટચક્રમાં ઓક્સિજન આવે છે ના ગ્લાયકોલિસિસમાં હતા ના હાઇડ્રોજનરેશન અચાનક તબક્કો હતો ક્રસ્ટચક્રમાં ઓક્સિજનની એન્ટ્રી તો નથી જ પણ હા છેલ્લે તમે અંતિમ ચરણ પૂરતી જેની મર્યાદિત છે અંતિમ ચરણ એટલે એટલા માટે જ આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રોસેસ છે ને ટર્મિનલ ઓક્સિડેશન કહીએ છીએ અંતિમ શ્વસન યસ હે ને એટલે તો આપણે અંતિમ ઓક્સિડેશન અંતિમ દહન કહે છે ત્યારે જ ઓક્સિજનનો રોલ બરાબર ને અને જો ઓક્સિજનની હાજરી ખૂબ જ મહત્વની છે ઓક્સિજન શું કરે તંત્રમાંથી હાઇડ્રોજનને મુક્ત કરે મીન્સ દૂર કરે એટલે કે જે હાઇડ્રોજન અહીંયા એકત્રિત થયા છે અહીંયા જે હાઇડ્રોજન પ્રોટોન જે એકત્રિત થયા છે બરાબર તમે કીધું 4 અહીંયા છે અહીંયા 2 હાઇડ્રોજન હતા આ બધા જ્યારે પ્રોટોન ઘણા સ્તુતે પ્રોટોન આ બાજુ આવ્યા છે આ બાજુ આવ્યા છે બરાબર ને ઈ હાઇડ્રોજન ને પણ સ્વીકારે ઓક્સિજન આપણે એવું કહી શકીએ કે આ હાઇડ્રોજન છે અથવા તો આધારકના કોઈ પણ હાઇડ્રોજન આ સિસ્ટમમાંથી હાઇડ્રોજનને દૂર કરે હાઇડ્રોજનને સ્વીકારીને શું બની જશે પાણીનો અણુ બની જશે આની સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરે છે એવું આપણે ટેક્સ્ટમાં આપ્યું છે પણ હવે વાત એ છે કે આ કેવી રીતે પ્રોસેસ આખી થાય છે આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની આપણે વાત કરીએ છીએ તો આપણે આ કોમ્પ્લેક્સ જે છે ને એને મોટું કરીને જોવું છે આ F0 અને F1 એનો રોલ શું આ ઢોળાંસ રચના તો ઢોળાંસ તૂટે એની આપણે વાત કરવી છે બરાબર ને કેવી ઓસ્મોટિક હાઇપોથેસિસ well accepted theory for ATP synthesis તમને ખબર છે ને આપણે ચેપ્ટર નંબર 3 માં જોયા હતા ATP નું નિર્માણ જે પટલ સાથે સંકલિત છે એ કયું તો કે ભાઈ ઇન કેમિયોસ્ફેરિક હાઇપોથેસિસ પટલ સંકલિત ATP નું નિર્માણનો તબક્કો આપણે જોયો છે જોઈએ તો કે ભાઈ કેમિયોસ્ફેરિક સિદ્ધાંત માં આપણે આ જે છે એને એનલાર્જ કરીએ એટીપેઝ ઉત્સેચક જે છે બરાબર ને
જો બરાબર ને, આ જે છે એ શું છે, કણાસૂત્રનો અંતઃપટલ તમને કીધું જ છે, તમે જુઓ છો બરાબર ને, આ કણાસૂત્રનો અંતઃપટલ છે. તો આ આંતરપટલ અવકાશ છે, આ વિસ્તાર છે એ આંતરપટલ અવકાશ છે. યસ, આંતરપટલ અવકાશ. અને આ જે છે એ શું છે, બાહ્યપટલ. યસ, આ કણાસૂત્રનું શું છે, બાહ્યપટલ. અને તમે જુઓ આ જગ્યાએ અંતઃપટલ જે છે ને, આ આખો એપિપેઝ ઇન્સેન, તમે જો આ એપિપેઝ ઉત્સેચક છે, કોમ્પ્લેક્સ 5 જે હતો એ એટીપી સિન્થેટેસ કોમ્પ્લેક્સ 5 આપણે અહીંયા જોયું છે. જો ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 13 માં જોઈ લીધું બરાબર ને. તો કે ભાઈ ETS દરમિયાન મુક્ત થયેલી ઊર્જા, ETS દરમિયાન મુક્ત થયેલી ઊર્જા તમે વિચારો કે ભાઈ તમે માની લો કે ભાઈ અહીંયા આ જે છે ને, આ ઉપર જે પટલ છે ને એને આપણે પછી ઉપર લંબાવી દે, ત્યાં આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ફરીથી સેજ દોરી દો છો તમે. આ છે ને ભાગ આપણે તો માની લ્યો કે અહીંયા ઉપર રાખવાનો આંતરપટલ જ છે. તો બધા ઘટકો ક્યાં હતા? અહીંયા છે કે કોમ્પ્લેક્સ 1 હતું, કોમ્પ્લેક્સ 3 હતું, કોમ્પ્લેક્સ 3 ને પ્રાઇમ 2 છે, આ 2 છે, આ 3 હતું, આ કયો હતું કોમ્પ્લેક્સ 1 હતું, અહીંયા શું હતું કોમ્પ્લેક્સ 4 હતું, આ કોમ્પ્લેક્સ 5 છે બરાબર. તો જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થતું હતું, યાદ કરો ઇલેક્ટ્રોનનું વહન, જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી વહન થઈને આ આવતા હતા, અહીંયાથી તમને ખબર છે ને કે અહીંયાથી તો ક્યાં વયા જતા હતા ઇલેક્ટ્રોન, અહીંયાથી તો ઇલેક્ટ્રોન સીધા આમ આવતા હતા અને ઇલેક્ટ્રોનનું વહન થઈને અહીંયા આવતા હતા. તો જ્યારે ઓક્સિડેશન થતું હતું ને ત્યારે ઊર્જા મુક્ત થતી હતી, એટલે ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા ને ત્યારે ઊર્જા મુક્ત થતી હતી, હે ને, આ ઊર્જા મુક્ત થતી હતી. એવી જ રીતના બીજું આપણે એફએડી, આ ઇલેક્ટ્રોન કયા NADH નામ, NADH પ્લસ H+ ના ઇલેક્ટ્રોન. પણ FADH ના ઇલેક્ટ્રોન આ રીતે આપણે જોયા ને વહન પામતા. કઈ રીતે જોયા? તો જુઓ તો હું અહીંયા ડ્રો કરું છું કે ભાઈ આ FADH2 ના ઇલેક્ટ્રોન આપણે દોરી દીધું. જો અહીંયાથી ઇલેક્ટ્રોન, યસ, જો આ રીતે અહીંયાથી આ જગ્યાએ અને આ બાજુ આવે છે, છેલ્લે ઓક્સિજનને પ્રાપ્ત થાય છે, ખબર છે તમને? તો એ દરમિયાન શું થયું, જ્યારે ઓક્સિડેશનની પ્રોસેસ થાય ને, જ્યારે ઓક્સિડેશનની પ્રોસેસ થઈ હોય, આ ઓક્સિડેશન દરમિયાન મુક્ત થતી ઊર્જા છે, ઓક્સિડેશન દરમિયાન મુક્ત થતી ઊર્જા છે. બરાબર, ઈ ઊર્જા, આ ઊર્જા છે ઓક્સિડેશન દરમિયાન મુક્ત થતી ઊર્જા કેવા સંચય પામે? એટીપી ના નિર્માણમાં. ઈ જ નહીં પણ સાથે સાથે શું થયું હોય તો કે ભાઈ તમને ખબર છે આંતરપટલ અવકાશમાં અહીંયા હાઇડ્રોજન એકત્રિત થયા હતા, આંતરપટલ અવકાશમાં અહીંયા હાઇડ્રોજન એકત્રિત થયા છે, આંતરપટલ અવકાશમાં ઈ હાઇડ્રોજન અહીંથી પસાર થવાનો છે બરાબર. તો જો તો આપણે અત્યારે ઈ જ પ્રોસેસ જોવી છે પણ એમાં આપણે એટીપીએસ એન્ઝાઇમની વાત કરીએ તો એના બે ઘટકો છે F0 F1. તમે જો તો પટલમાં ખૂપેલો છે F0 પટલ બરાબર. F0 કોણ કપલિંગ ફેક્ટર 0. આ શું બનાવે છે તો કે ભાઈ છે પારપટલ માર્ગ બનાવે છે. જો આની પારપટલ માર્ગ છે, વચ્ચે જગ્યા છે, તમે માની લો અહીંયા જગ્યા નથી ક્યાંય, વચ્ચે સ્પેસ છે, ત્યાંથી જ હશે પ્રોટોન. એટલે પ્રોટોન નો શું બનાવે? માર્ગ બનાવે F0 પર પારપટલ માર્ગ. ઓકે, અને એ કેવું કે ભાઈ અંતર્ગત પ્રોટીન છે. F0 છે એ કેવું છે? અંતર્ગત પ્રોટીન. જ્યારે F1 જે છે એ કેવું? આ અંતર્ગત પ્રોટીન છે. અંતર્ગત પટલ
પટલમય પ્રોટીન. યસ, પટલ સાથે સંકળાયેલું છે એટલે પટલમય પ્રોટીન. જ્યારે F1 છે કેવું છે? તો કે ભાઈ F1 છે કઈ તરફ છે? આધારક તરફ. આ આધારકનો ભાગ છે. તમે લખ્યું છે અહીંયા આધારક. આધારક તરફ ઉત્સેચક તમને દેખાય છે એટલે પટલની સપાટી ઉપર છે એટલે કેવું કહેવાય? તો કે ભાઈ આ પરિઘવર્તી પટલમય પ્રોટીન છે. પરિઘીય પટલમય પ્રોટીન. બહિર્ગત પ્રોટીન તમે એને કહી શકો કે જ્યાં શું થશે? તો કે ભાઈ જ્યાં એડીપી સાથે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ જોડાય અને શું થશે? એડીપી નું નિર્માણ થશે એવા સ્થળ પર છે. હવે થશે શું? તમે જુઓ છો કે ભાઈ આ બાજુના હાઇડ્રોજન બધા શિફ્ટ થઈ ગયા હતા. કઈ બાજુ? તો કે ભાઈ હાઇડ્રોજન બધા શિફ્ટ થયા હતા આ બાજુ. હાઇડ્રોજન તો બધા આ બાજુ જઈ ગયા હતા. એટલે થયું છે કેવું? તો તમને ખબર જ છે કે ભાઈ અહીંયા પ્રોટોન ઓછા છે, અહીંયા પ્રોટોન વધારે છે. પ્રોટોન થોડાક રચાઓ તો પ્રોટોન છે જે આ અંતઃપટલમાં થઈ અને ક્યાં આવવાના છે? અહીંયા આવશે આ બાજુ આધારક તરફ. તો પ્રોટોન જે છે બરાબર આ ચેનલ છે. આ ચેનલ કાર્બોનિલમાં ચેનલ F0 જે બનાવે છે તો ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાની ક્રિયા F1 ઘટક જે છે F1 ઘટક બરાબર ને? આ F1 ઘટકની F1 ઘટક તમને ખબર છે ને કે એમાં યથાયોગ્ય પરિવર્તન થાય છે એવું આપણે વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 માં તો સોરી 13 માં. તો આ જે પ્રોટોન જ્યારે છે બરાબર આ ચેનલમાંથી પસાર થાય છે ત્યારે F1 ઘટકની ઉત્સેચકીય સપાટી સાથે સંકલિત થશે, કપલ્ડ થશે. અને ત્યારે એટીપી નું નિર્માણ થશે એટલે એડીપી અને ફોસ્ફેટ જોડાય અને શું બની જાય? એટીપી. આવું આપણને કીધું છે. એટલે કહેવાની વાત એ છે કે જ્યારે પ્રોટોન આ બાજુ જાય ને ત્યારે શું થાય? મોટા પ્રમાણમાં ઊર્જા મુક્ત થશે. ઈ ઊર્જાથી ખરેખર F1 કણમાં ફેરફાર થતો હોય ને ઈ ફેરફાર ઈ ઉત્સેચક તરીકે એને વર્તવા માટે પ્રેરે, ઉદ્દીપનના કાર્ય માટે પ્રેરે અને શું થઈ જશે? એટીપી માંથી એટીપી નું નિર્માણ થઈ જશે. બરાબર? તો આમ આખી આ પ્રોસેસ પૂરી થતી હોય ટૂંકમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ગુણાંકના બરાબર ઇલેક્ટ્રોકેમિકલ પ્રોટોન ગુણાંકના ફળ સ્વરૂપે જ્યારે બે હાઇડ્રોજન આ બાજુથી જશે આ બાજુ ત્યારે એક એટીપી બને. આપણે ટેક્સમાં કીધું છે, મેં તમને પહેલા જ કીધું હતું કે બે હાઇડ્રોજન જ્યારે આ બાજુ જશે સાસ તો આપણે આપી છે જો ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાની ક્રિયા એટીપી ના ઉત્પાદન માટે F1 ઘટકની ઉત્સેચકીય સપાટી સાથે જોડાય. ઉત્સેચકીય સપાટી સાથે જોડાય એટલે ખરેખર તો F1 કણમાં શું થાય છે? ફેરફાર. અને જેના લીધે એટીપી શું કરે? ઉદ્દીપનનું કાર્ય કરે. અને શું થશે? એટીપી નું નિર્માણ થઈ જશે. બરાબર? ઇલેક્ટ્રોન પ્રોટોન કેમિકલ ગુણાંકના ફળ સ્વરૂપે કઈ બાજુ જશે? આંતરપટી અવકાશમાં ધ્યાન રાખજો. જ્યારે બે હાઇડ્રોજન છે ને એક એટીપી બને આવું આપણને કીધું છે. તો આ હતું કેમિયોસ્ફેરિક હાઇપોથેસિસ જે આપણે જોયું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરશું એટીપી. બરાબર ને? નેક્સ્ટ આપણે વાત કરી લઈએ કોની? બેલેન્સની. બરાબર ને? કેવી રીતે ખરેખર એટીપી નું નિર્માણ તો આપણે જોયું હતું. આપણને ખબર છે કે ભાઈ કેટલા એટીપી બને છે જેની ગણતરી તો આપણે પહેલા જ કરી લીધી હતી. જસ્ટ જોયું હવે કે કેવી રીતે એટીપી બને છે. પણ 36 અથવા તો 38 એટીપી ની ગણતરી તો આપણે કરી લીધી છે ઓલરેડી પહેલા જ. તો હવે એટીપી ની ગણતરીની આપણે વાત કરી. હું ઈ પહેલા અહીંયા શું કરું છું જો તો તમે હું અહીં લખી નાખું ગ્લાયકોલિસિસ. યાદ કરો ગ્લાયકોલિસિસ અહીંયા લખું છું. ગ્લુકોઝ માંથી શું બને? 2 પાયરુવેટ.
પણ બે પાયરુવેટ બને એ પહેલા તમને ખબર છે ને કે શું થવાનું છે અહીંયા ગ્લુકોઝ બ્રેકડાઉન થાય છે યાદ કરો તો DHAP PGAL માં રાઈટ આમાં અને આમાં આ બે એકબીજામાં રૂપાંતરિત થઈ શકે એવા ઘટકો પછી PGL માંથી પાયરુવેટ બનવાના છે બે PGL બને અને બે પાયરુવેટ બનશે જે તમને ખબર છે અને પછી તમને ખબર છે કે બે એસિટાઇલ કોએન્ઝાઇમ એ આપણે કરી નાખીએ અને સાયકલમાં આપણે એક ચલો આલ્ફા કીટોગ્લુટરિક એસિડ છે ક્રેશ સાયકલ આખો સાયકલ પૂરું થાય છે બરાબર ને આ ગ્લાયકોલિસિસ માં અહીંયા જો આ ગ્લાયકોલિસિસ છે EMP પાથવે અને આ જે છે TCA સાયકલ મેં અહીંયા લખ્યું છે અને પછી આપણે શું કર્યું ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન ની પ્રોસેસ કરી તો તમે આપણે ATP ની ગણતરીની વાત કરીએ છીએ કે ATP તમને આપણે કાઉન્ટ કરી જ લીધા છે બે સાયકલ જ બની દર્શાવ્યા છે તમને ખબર છે કે આમાં આ પ્રોસેસમાં કેટલો તો કે ભાઈ આ પ્રોસેસ દરમિયાન આપણે કીધું કે ભાઈ કાં તો 8 ATP બને કાં તો 6 ATP બને ક્રેશ ચક્રમાં આપણે ટોટલ કેટલા કહીએ છીએ 30 ATP ટોટલ કેટલા થાય છે સુકોષ કેમિસ્ટ્રીમાં આપણે શું કહીએ 36 ઓર 38 ATP આપણને ખબર છે ઓલરેડી આપણે કાઉન્ટ કરી લીધું છે તો હવે જો તમને શું કીધું છે કે ભાઈ વાસ્તવમાં આ એક સૈદ્ધાંતિક અભ્યાસ છે શ્રી ગયો છે ગણતરી કેટલીક નિશ્ચિત કલ્પનાઓના આધારે જ કરી શકાય યાર તમને કીધું છે તમે જુઓ કે ભાઈ એવી કેટલીક કલ્પનાઓ કરીને તો જ આપણે ATP કાઉન્ટ કરી શકીએ એક ક્રમિક સુવ્યવસ્થિત ક્રિયાત્મક પરિવાર છે ક્રમિક પેલા TSH થશે પછી ક્રેશ ચક્ર થશે પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થશે અને શું થશે તો કે ભાઈ ટોટલ આ ATP બની જશે આ લાઈનમાં જ થશે જો તમને કીધું છો ગ્લાયકોલિસિસ થી શરૂ કરી TCA અને પછી ETS નો પરિપથ એક પછી એક આવે વચ્ચે ક્યાંય એક્સિડન્ટ નહીં થશે આવું કીધું તો આ સાચું છે તમે આવું વિચારો ને તો જ આપણે ATP બનાવી શકીએ અરે યાર આમ તમે વિચારો કે ગ્લુકોઝમાંથી PGL બન્યો છે હવે પ્રોસેસ હતી કે PGL માંથી શું બનવા માંડ્યું તો કે ભાઈ ફેટી એસિડ બરાબર ને તમે વિચારો PGL માંથી ગ્લિસરોલ બનવા માંડ્યું તો વિચારો ગ્લિસરોલ બનવા માંડ્યું તો કે ભાઈ ગ્લિસરોલ બને ગ્લિસરોલ આગળ જતા શું બનાવી દે તો કે ભાઈ ગ્લિસરોલ આગળ જઈને તમને ખબર છે લિપિડના બંધારણમાં ફેટી એસિડ સાથે સંકળાઈને પછી શું બની છે લિપિડ પ્રોસેસ આખી આમ જવા માંડે તો પછી તમારે શું કરવું હે ને તો એમ એક પછી એક એવું જરૂરી નથી આવું પણ થઈ શકતું હોય વચ્ચે હે ને તો ગ્લાયકોલિસિસ એમ તમને કીધું છે આવું અને એવું તમે ETS પછી ક્રેશ સાયકલ હવે આ તો એક ગ્લુકોઝનો મોલેક્યુલ છે બીજો ગ્લુકોઝનો મોલેક્યુલ એવું હોય કે અહીંયા ક્રેશ સાયકલ ચાલુ હોય TCA સાયકલ ચાલુ હોય અને એક ગ્લુકોઝમાં અત્યારે કયો ચાલુ હોય ETS ચાલુ હોય કેમ કરવું આવું તમે વિચારો તો આ વસ્તુ યોગ્ય નથી આવું હોય ને તો જ આપણે આગળ ATP કામ કરી શકીએ ગ્લાયકોલિસિસમાં સંશ્લેષિત NADH કણાક્ષેત્રમાં આવે જ્યાં તેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થાય યાર NADH ગ્લાયકોલિસિસમાં જ્યાં બને છે અહીંયા જે NADH2 બને છે ઈ NADH2 ઓક્સિડેટિવ કે બીજી પ્રોસેસમાં વપરાય છે તો એને ATP નો પણ મળે તો ઈ જ NAD આપણે તો શું કરીને અહીંયા લઈ આવીએ એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કરીએ અને પછી તમને કહો ને ડેસિટલ સિસ્ટમ કાં તો આપણે 4 ATP બનાવીએ છીએ કાં તો આપણે કેટલા બનાવીએ છીએ 6 ATP આવું તો આપણે અંદર લઈ જઈએ ને બનાવીએ તો જ આપણે ટોટલ કેટલા બનાવી શકીએ 36 કે 38 પરિપથનો કોઈ પણ મધ્યવર્તી બીજા સંયોજનના નિર્માણમાં ભાગ લેતો નથી જો હમણાં જ કીધું PGL છે એ ગ્લિસરોલમાં અને પછી લિપિડમાં કન્વર્ટ થઈ શકે એસિટાઇલ કોએન્ઝાઇમ છે ફેટી એસિડમાં કન્વર્ટ થઈ શકે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ છે પ્રોટીનમાં કન્વર્ટ થઈ શકે યાર કેમ કેવું જો શરીરમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય
હો જો આવું કઈ ન થતું હોય ને તો જ આપણે ગણી શકીએ 38 કે 36 હે ને એટલે હવે લાસ્ટ પોઈન્ટ જો શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય છે જેથી બીજા વૈકલ્પિક પ્રક્રિયકો પથમાં કોઈ પણ મધ્યવર્તી તબક્કામાં પ્રવેશતા નથી એવું થાય એવું વિચારીએ આવી કલ્પના કરીએ તો અને તો જ આપણે આ 36 એટીપી અથવા 38 એટીપી કાઉન્ટ કરી શકીએ પણ તમે જુઓ ને એવું થાય છે ગ્લુકોઝ ઓક્સિડેશન થતું હોય અહીંયા કોઈ જોઈએ બીજાના બે અણુ બન્યા પણ આ બાજુથી લિપિડ આવે બીજા બે અણુ બનાવી દે તો પ્રોબ્લેમ 4 થઈ ગયા શું કરવું એવું પણ થઈ શકે એટલે ખરેખર એટીપી ની ગણતરી કરવી એ એક આમ ખરેખર તો શું છે એક સૈદ્ધાંતિક અભ્યાસ જ આવું છે તો બહુ મસ્ત ડિસ્કશન આપ્યું હતું આ લાસ્ટમાં કે આટલું બધું ચેપ્ટર આખું ભણ્યા આડત્રીસ એટીપી કાઉન્ટ કરતા શીખવાના છેલ્લે તો કે ભાઈ ના બધું તો કેવું રેન્ડમલી ક્વેશ્ચન થતું હોય વિચારો અને આગળ આપણે પછી જોશું નેક્સ્ટ લાસ્ટ બરાબર ને એન્ટિકોલિક પાથવે આપણે જોઈ અને પછી રેસ્પિરેટરી પોર્શન અને પછી શું થઈ જશે તો ચેપ્ટર પૂરું થઈ જશે બરાબર સાથે સાથે બધા સરસ પ્રિપરેશન કરતા રહેજો હે ને રીડિંગ વાળા સ્ટુડન્ટ ખાસ સરસ ધ્યાન આપીને મસ્ત રીતે રેડી કરજો અને બધા ફાઇન પહેલેથી કે સ્કીપ ન થાય દરેક ચેપ્ટર પૂરા થાય એમસીક્યુ સોલ્વ કરી નાખવાના હવે તો કહેવાનું ન હોય બધા મસ્ત જ કરતા હશો ચલો બાય